મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે લેન્સનું સંયોજન, એની સમતુલ્ય કેન્દ્રલંબાઈ, સમતુલ્ય પાવર, સમતુલ્ય મોટવણી, આ બધી ચર્ચા આપણે કરેલી. હવે આજે જેટલેથી આપણા દાખલા બાકી છે એ દાખલા ગણીશું, જેમાં આપણે ઉદાહરણની અંદર 9.4 સુધી પૂરા કરેલા છે. એટલે હવે આપણો દાખલો છે ઉદાહરણ નંબર 9.5. એકદમ નાનો દાખલો છે. જો એનો પ્રશ્ન જે આપ્યો છે બુકમાં જુઓ તમે, પેજ નંબર 318 પર પ્રશ્ન આપ્યો છે આપણને કે પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે. આપણને ખબર છે કે ધરી પર એક પરિભ્રમણ પૂરું કરતા 24 કલાક લાગે. પૃથ્વી પરથી સૂર્યને જોતા તેની 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે, એટલે સૂર્ય જે સ્થાને છે ત્યાંથી 1 ડિગ્રી જેટલો ખસે, એના માટે કેટલો સમય લાગતો હશે? આ સમય આપણે શોધવાનો છે. હવે જો પૃથ્વીનું એક પરિભ્રમણ પૂરું થાય તો 360 ડિગ્રી જેટલી શિફ્ટ થાય સૂર્યની. એક દિવસ પૂરો થાય, એક દિવસ એટલે 24 કલાક. 24 કલાકમાં પૃથ્વી પોતાની ધરી પર જે ભ્રમણ કરે છે તો એ કેટલો ખૂણો આંતરે છે? તો 360. હવે સામે સૂર્ય છે, પૃથ્વી ધરી પર ભ્રમણ કરે એટલે આપણને સૂર્યનો એંગલ બદલાતો દેખાય. 24 કલાકમાં 360 ડિગ્રી જેટલો એંગલ બદલાય છે એક ભ્રમણ થાય એટલે. તો 360 ડિગ્રી ભ્રમણ થવા માટે 24 કલાક લાગતા હોય તો 1 ડિગ્રીનું ભ્રમણ થવા માટે સૂર્યની શિફ્ટ 1 ડિગ્રી એટલે કે પૃથ્વી પણ 1 ડિગ્રી જેટલું ભ્રમણ કરે, તો એના માટે કેટલો સમય લાગશે? એટલે સીધી આપણે ત્રિરાશી મૂકવાની કે 360 ડિગ્રી જેટલું ભ્રમણ થવા માટે અથવા એટલી શિફ્ટ માટે 24 કલાક લાગે, તો 1 ડિગ્રી જેટલી શિફ્ટ થવા માટે કેટલો સમય લાગે? જો 360 ડિગ્રી ભ્રમણ માટે 24 કલાક લાગે, તો 1 ડિગ્રી ભ્રમણ માટે કેટલો સમય અથવા કેટલા કલાક લાગે? તો આ કલાક છે, સમય છે, એટલે એને t વડે દર્શાવો તો સમય t બરાબર શું થાય? તો 1 × 24 ભાગ્યા 360, એટલે કે 24 1 × 24 એટલે 24 ભાગ્યા 360, આટલા કલાક લાગે. અને આને મિનિટમાં ફેરવવું હોય તો 60 એ ગુણી કાઢવાના એટલે મિનિટ થઈ જાય. બુકમાં આપણે મિનિટ પ્રમાણે એટલે 24 × 60 ભાગ્યા 360, આટલી મિનિટ થાય. એક 0 જતા રહેશે, 6 × 6 = 36, એટલે અહીંયા 6 વધે, 24 ભાગ્યા 6 એટલે 4, એટલે 4 મિનિટ લાગે. સૂર્યનું 1 ડિગ્રી જેટલી શિફ્ટ થવા માટે કેટલો સમય લાગે? 4 મિનિટ લાગે. બસ આટલી સામાન્ય ગણતરી છે. આ થયું આપણું ઉદાહરણ નંબર 9.5. કલાકમાં રાખવું હોય તો કલાકમાં પણ રાખી શકો તમે. અહીં કલાક લીધા છે એટલે અહીંયા કલાક રાખવા હોય તો ચાલે, તો સીધું 24 ભાગ્યા 360 જે જવાબ આવે તે. અને એને મિનિટમાં લેવું હોય તો ગુણ્યા 60 કર્યા એટલે 4 મિનિટ મળ્યું. હજુ સેકન્ડ લેવા હોય તો ગુણ્યા ફરી 60, પણ આપણે મિનિટમાં રાખીશું. ચલો એના પછી ઉદાહરણ નંબર 9.6. જો હવે જે વક્રીભવનની ઘટના આપણે શીખ્યા હતા એના આધારિત ગોળીય સપાટી માટેનું વ્યાપક સૂત્ર જે છે એનો દાખલો છે. જો આ છે પેજ નંબર 325 પર. પ્રશ્ન આપે છે કે આપણને હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી કે જેનો વક્રીભવનાંક 1.5 છે અને સપાટીની વક્રતા ત્રિજ્યા 20 છે એની પર આપાત થાય છે. પહેલા તો હવામાં રાખેલી બિંદુવત વસ્તુ એટલે પહેલું માધ્યમ હવા.
જે માધ્યમમાં વસ્તુ રાખી હોય તે, અને હવાનો વક્રીભવનાંક આપણને ખબર છે n1 બરાબર હવા માટે n1 બરાબર 1 અને n2 એટલે ઘટ માધ્યમનો વક્રીભવનાંક આપ્યો છે આપણને 1.5. વક્રતા ત્રિજ્યા આપી છે સપાટીની 20 સેન્ટીમીટર. તો આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે? વસ્તુ અંતર આપ્યું છે તો પ્રતિબિંબ અંતર કેટલું હશે? એટલે વસ્તુ અંતર u આપ્યા છે આપણને અને એ કેટલું આપ્યું છે તો 100 સેન્ટીમીટર, પણ u માઈનસ માં લેવાય. u હંમેશા માઈનસ હોય એવું યાદ રાખો. અને v શોધી કાઢવાના છે. આવો પ્રશ્ન છે. એક ગોળીય સપાટી છે, એની આગળ 100 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે? જે સપાટીની વક્રતા ત્રિજ્યા 20 આપી છે, 20 ધન લેવાના છે આપણે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે વક્રતા ત્રિજ્યા. હવે ગોળીય સપાટી માટેનું વ્યાપક સૂત્ર છે આપણી જોડે, એ સૂત્રનો ઉપયોગ કરીશું. ગોળીય સપાટી માટે -n1/u પ્લસ n2/v બરાબર n2 - n1/r. આ સૂત્ર આપણે વાપરવાનું છે. આમાં v સિવાયની બધી કિંમતો આપેલી છે આપણને, એટલે કિંમતો મૂકી દઈશું, v શોધી કાઢીશું. જો u કેવા લેવાના છે -100, એટલે અહીંયા હું -100 લખું તો માઈનસ એ અને આ માઈનસ, u ની કિંમતમાં માઈનસ નિશાની આવશે ને આગળ માઈનસ નિશાની છે એટલે પ્લસ થઈ જશે. n1 બરાબર 1 એટલે આ પહેલું પદ થશે 1/100 વત્તા n2 એટલે 1.5 ભાગ્યા v, v આપણે શોધવાનું છે. n2 - n1, n2 કેટલા 1.5 અને n1 1 એટલે 1.5 માંથી 1 બાદ કરવાના એટલે 0.5 અહીંયા લખાશે અને ભાગ્યા 20, r ની કિંમત 20. સાદું રૂપ આપીએ. આ 1/100 ને હું આ બાજુ લઈ લઉં એટલે માઈનસ થઈ જાય. તો 1.5 ભાગ્યા v બરાબર 0.5 ભાગ્યા 20 ઓછા 1/100. આટલામાં લસા લઈને સાદું રૂપ આપો. હું 100 લસા લઉં, 100 લસા લઉં તો 20 એટલે 20 50 એટલે આને 5 ગુણવાના, 5 5 25 એટલે 2.5 થયા ઓછા 1, આ બાજુ 1.5 ભાગ્યા v એટલે 1.5 ભાગ્યા v બરાબર 2.5 ઓછા 1 એટલે 1.5 ભાગ્યા 100. જો આ બંને બાજુ 1.5 1.5 ઉડી જશે, v ને આમ લાવો ને 100 ને આ બાજુ લઈ લો તો v બરાબર 100. એટલે આપણને v કેટલા મળે છે 100 સેન્ટીમીટર અને એ પ્લસ મળે છે આપણને. એટલે જે બાજુ વસ્તુ મૂકી છે એની બીજી બાજુએ 100 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ આપણને મળે છે. એટલે આ વાસ્તવિક પ્રતિબિંબ છે. આપણે પ્રકાર કહેવાનો નથી, આપણને તો ખાલી એટલું જ પૂછ્યું છે કેટલા અંતરે પ્રતિબિંબ મળશે. તો 100 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળશે. બરાબર. બે નાના નાના દાખલા છે. અહીં સૂત્ર આ ખાસ યાદ રાખવાનું કે આ જે પરિસ્થિતિ આપી છે એ પ્રમાણે આ સૂત્રથી તમારો પ્રશ્ન સોલ્વ થશે. બરાબર. પહેલા બે દાખલા ગણી લો, પછી આગળ બીજા દાખલા આપણે ગણીએ. જો ઉદાહરણ નંબર 9.7 એ ગણીશું આપણે. જો એ ઉદાહરણ 9.7 છે, પેજ નંબર 327 પર. હવે પ્રશ્ન જુઓ. એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સને, જે લેન્સનો વક્રીભવનાંક આપે છે 1.47, એને અદ્રશ્ય કરે છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે અને શું આ પ્રવાહી પાણી હોઈ શકે? તો જાદુગર એક જાદુ કરે છે. સમજો કે એક પાત્રની અંદર, પારદર્શક પાત્ર એટલે બીકરની અંદર કોઈ પ્રવાહી ભરેલું છે. જાદુગર જોડે એક લેન્સ છે
અહીંયા આપણે નોર્મલ હવામાં રાખીએ તો એ લેન્સ દેખાય આપણને, ભલે ને કાચનો છે પણ એ લેન્સ દેખાય છે, જેનો વક્રી ભવનાંક n બરાબર 1.47 છે. આટલો વક્રી ભવનાંક છે લેન્સનો. હવામાં રાખીએ તો એ લેન્સ આપણને દેખાવાનો છે. કેમ દેખાવાનો છે? હવામાં કેમ દેખાય ને બીજા કોઈ એ અદ્રશ્ય કેમ થઈ જાય? તો હવામાં હવાનો વક્રી ભવનાંક જે છે 1 છે અને લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.47 છે આપ્યો છે અહીંયા. એટલે અલગ અલગ વક્રી ભવનાંક છે બંનેના. એટલે હવામાં એ લેન્સ હશે તો દેખાશે. આપણે કાચનો કોઈ ટુકડો હોય તો હવામાં આપણને દેખાય છે. ભલે કાચનો વક્રી ભવનાંક 1.47 હોય કે 1.5 હોય કે 1.51 હોય 1.6 હોય, જુદા જુદા વક્રી ભવનાંક વાળા કાચ આવે, પણ બધા કાચ આપણે હવામાં હોય તો જોઈ શકીએ છીએ. હવે જાદુગર શું કરે છે? તો એ લેન્સને જે હવામાં હતો એને પેલા પાત્રમાં જે પ્રવાહી ભરેલું છે એમાં મૂકી દે છે, અદ્રશ્ય થઈ જાય છે. એટલે કે એ પ્રવાહીની અંદર એ લેન્સ તમને દેખાતો નથી. પ્રવાહી પારદર્શક છે, જેમ પાણી પારદર્શક હોય એવું બીજું કોઈ પ્રવાહી એ પારદર્શક છે. પણ એ પારદર્શક પ્રવાહીની અંદર લેન્સ મૂક્યા પછી લેન્સ નથી દેખાતો. એનો મતલબ શું? તો એનો મતલબ એ થયો કે જે દ્રવ્યની અંદર એ લેન્સ મૂક્યો છે, જે પ્રવાહીની અંદર એ લેન્સ મૂક્યો છે, એ પ્રવાહીનો વક્રી ભવનાંક અને લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક સરખો હોય તો જ એવું થાય. એ જે દ્રવ્ય છે બીકરમાં ભરેલું, એનો વક્રી ભવનાંક કેટલો હોવો જોઈએ? 1.47. એટલે અહીંયા આપણે કોઈ ગણતરી કરવાની નથી, ખાલી જવાબ આપવાનો છે કે લેન્સ અદ્રશ્ય થયો. લેન્સ અદ્રશ્ય થયો એનો મતલબ કે જેટલો લેન્સનો વક્રી ભવનાંક હોય એટલા જ વક્રી ભવનાંક વાળા પ્રવાહીમાં એ લેન્સને મૂકવામાં આવે તો એ લેન્સ આપણને દેખાશે નહીં, અદ્રશ્ય થઈ ગયો. હવે વાસ્તવમાં એ લેન્સને તમે પ્રવાહીમાં મૂક્યો તો થયું શું? ધારો કે લેન્સ છે એ બહિર્ગોળ છે. હું સહેજ આકૃતિ દોરીને તમને સમજાવું. ધારો કે કોઈ પાત્રની અંદર, આમાં કોઈ ગણતરી આપણે નથી કરવાની, સમજવાનો પ્રશ્ન છે. આ એક બીકર છે અને એ બીકરની અંદર પ્રવાહી ભરેલું છે. આ પ્રવાહી ભરેલું છે એવું સમજો. એની અંદર હું બહિર્ગોળ લેન્સ મૂકી દઉં. ધારો કે આ બહિર્ગોળ લેન્સ છે, અહીંયા મૂકી દો, આપણે પ્રવાહીમાં ગોઠવી દીધું. તો એની આ બાજુની જે વક્ર સપાટી છે, પહેલી વક્ર સપાટી, એના સંપર્કમાં રહેલું પ્રવાહી એ આવી રીતે ગોઠવાય છે. અહીંયા બધે પ્રવાહી જ છે જ્યાં સુધી બીકરમાં આપણે ભરેલું છે ત્યાં સુધી. પણ એના સંપર્કમાં જે પ્રવાહી છે એ પ્રવાહીની આ સપાટી, બહિર્ગોળ તરફની સપાટી, લેન્સના બહિર્ગોળ સપાટી તરફની પ્રવાહીની સપાટી એ અંતર્ગોળ બની જાય. લેન્સની આ સપાટી બહિર્ગોળ છે તો આ પ્રવાહી માટે આ સપાટી કઈ ગણાય? જે લેન્સના સંપર્કમાં હોય તે, તો અંતર્ગોળ ગણાય. એક્ઝેક્ટ એવું આ બાજુ પણ બને. આ જે બહિર્ગોળ સપાટી છે એના સંપર્કમાં અહીંયા જે પ્રવાહી છે એની સપાટી અંતર્ગોળ ગણાય. એટલે શું થયું? તો આ લેન્સ સાથે આ બાજુ એક અંતર્ગોળ સપાટી સંપર્કમાં છે, આ બાજુ એક અંતર્ગોળ સપાટી સંપર્કમાં છે, અને વક્રી ભવનાંક બેનો સરખો છે એવું કીધું આપણે. એટલે જાણે કે અહીંયા કશું લેન્સ તમે મૂક્યો જ નથી એવું આપણને ભાસ થાય. દેખાતો જ નથી લેન્સ, પહેલી વસ્તુ. પણ જો કોઈ વખતે આ બહિર્ગોળ લેન્સ છે એના સંપર્કમાં હું અંતર્ગોળ લેન્સ મૂકી દઉં છું. આ બીજો અંતર્ગોળ લેન્સ છે, આ એક બહિર્ગોળ ને એક અંતર્ગોળ. અહીંયા બે બાજુ આપણે જે સપાટીઓ લીધી પ્રવાહીની, એ બંને બાજુની અંતર્ગોળ સપાટીઓ, એને એક જ બાજુ ગણી લો. આ બાજુ હવા જ છે એવું સમજો. હવે આ બહિર્ગોળ લેન્સ, એ જ વક્રી ભવનાંક વાળો આ અંતર્ગોળ લેન્સ, અને અંતર્ગોળ લેન્સની વક્ર સપાટી જે છે, અંતર્ગોળ સપાટી, એની વક્રતા ત્રિજ્યા અને આ બહિર્ગોળ લેન્સની સપાટીની વક્રતા ત્રિજ્યા, બે વક્રતા ત્રિજ્યાઓ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. એટલે સરખી વક્રતા ત્રિજ્યા વાળા બે લેન્સ, એક બહિર્ગોળ એક અંતર્ગોળ. વક્રતા ત્રિજ્યા આની સપાટીની જેટલી છે એટલી જ આની સપાટીની છે. એટલે આની કેન્દ્ર લંબાઈ જો f હોય તો આની કેન્દ્ર લંબાઈ પણ f જ હોય, પણ -f હોય. આ +f હોય.
આ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પ્લસ એફ ગણાય, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ માઇનસ એફ ગણાય. તો આની સંયુક્ત કેન્દ્ર લંબાઈ કેટલી થાય અથવા સમતુલ્ય કેન્દ્ર લંબાઈ? તો પેલું 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 સૂત્ર પ્રમાણે 1/f બરાબર 0 થાય. 1/f બરાબર શું થાય? 0. અને 1/f0 થાય તો f ઇન્ફિનિટી થાય. એટલે આ પ્રવાહીમાં મૂકેલો લેન્સ જે આપણને દેખાતો નથી એ વાસ્તવમાં પ્રવાહી અને લેન્સનું સંયોજન શું બને? તો અનંત કેન્દ્ર લંબાઈ વાળો એક કાચની તકતી બની જાય. આવું આપણે ગઈ વખતે આ સૂત્ર શીખતી વખતે કીધેલું કે સરખી કેન્દ્ર લંબાઈ વાળા એક બહિર્ગોળ અને એક અંતર્ગોળ લેન્સ જેના વક્રી ભવનાંકો સરખા હોય એનું સંયોજન કરીએ તો એ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ અનંત મળે. એટલે એ કાચના સ્લેબ, કાચનો સ્લેબ તમે જોયું હશે, ચોસલું લંબગણાકારનું, એ ચોસલા તરીકે વર્તે આવા બે લેન્સનું સંયોજન. તો અહીંયા એવું થાય છે. અહીં તો સંયોજન તરીકે વર્તે છે એ બરાબર છે, પણ મુખ્ય વસ્તુ, આપણો પ્રશ્ન મુખ્ય શું હતો કે લેન્સ અહીંયા પ્રવાહીમાં મૂક્યો તો અદ્રશ્ય કેમ થયું? તો જેટલો લેન્સનો વક્રી ભવનાંક હોય એટલો જે પ્રવાહીનો વક્રી ભવનાંક હોય, નક્કી થઈ ગયું. બીજું, આમાં પ્રશ્ન એવો પણ પૂછ્યો છે કે શું આ પ્રવાહી એ પાણી હશે? તો પાણીનો વક્રી ભવનાંક તો 1.33 છે, આપણને ખબર છે. હું પાણીની અંદર આટલા વક્રી ભવનાંક વાળો લેન્સ મૂકું તો એ લેન્સ મને દેખાય. પાણીમાં એ લેન્સ શું થાય? આપણને દેખાય પારદર્શક પાણીમાં. પણ અહીં જે પ્રવાહીમાં મૂક્યો છે એમાં લેન્સ દેખાતો નથી, મતલબ કે એ પ્રવાહી પાણી નથી. એ પ્રવાહી પાણી નથી. તો પાણી કરતાં થોડુંક વધારે વક્રી ભવનાંક વાળું પ્રવાહી છે. પાણી માટે 1.33 છે, અહીંયા 1.47 છે. ગ્લિસરીન હોઈ શકે. ગ્લિસરીનનો વક્રી ભવનાંક લગભગ આની નજીકનો છે, 1.47 જેવો છે, એવું સમજો ને. એટલે પ્રવાહી પાણી નહીં હોય, પણ કયું પ્રવાહી હોઈ શકે? તો ગ્લિસરીન હોઈ શકે. એટલે આ પ્રશ્નમાં આપણે કોઈ ગણતરી કરવાની નથી, ખાલી પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો તે કહેવાનું છે. તો જેટલો લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક છે એટલો જ વક્રી ભવનાંક કોનો હોય? પ્રવાહીનો હોય. કોઈ વખત 1 માર્કની અંદર આવો પ્રશ્ન તમને પૂછી શકાય. પણ એના પછીનો જે દાખલો આપણે ગણીએ એ બહુ અગત્યનો, આ અગત્યનો પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો પ્રશ્ન, તમને 4 માર્કમાં પણ પૂછી શકાય એવો પ્રશ્ન. ઉદાહરણ નંબર 9.8 જુઓ. જુદા જુદા 3 પ્રશ્નો આમાં પૂછ્યા છે આપણને. હવે પહેલો પ્રશ્ન જુઓ. કાચના લેન્સ માટે f એટલે કે કેન્દ્ર લંબાઈ 0.5 મીટર, મીટરમાં આપી છે, 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હશે? પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે f બરાબર 0.5 મીટર હોય તો લેન્સનો પાવર p કેટલો હશે? તો આપણે આ સૂત્ર તૈયાર કર્યું છે. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય, એટલે p બરાબર 1/f. આ પહેલો પ્રશ્ન. તો પાવર p એનું સૂત્ર p બરાબર 1/f, એટલે 1/0.5 એટલે 10/5 એટલે 2 જવાબ આવે પાવર. અને એકમ કયો? ડાયોપ્ટર. કેમ મેં ડાયોપ્ટર લખ્યું અહીંયા? તો આ મીટરમાં આપ્યું છે. ડાયોપ્ટર લખી શકો અથવા મીટર ઇનવર્સ લખી શકો. ડાયોપ્ટર અથવા મીટર ઇનવર્સ લઈ શકાય. એટલે લેન્સનો પાવર 2 ડાયોપ્ટર છે અને આ ધન છે. પાવર કેવો છે? ધન છે. જો પહેલો પ્રશ્ન તો એકદમ નાનો છે. હવે બીજો પ્રશ્ન જુઓ. એમાં છે આ જ ઉદાહરણમાં બીજો પ્રશ્ન છે કે દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો એટલે કે કાચનો વક્રી ભવનાંક કેટલો હશે? આ બીજો પોઈન્ટ એનો અગત્યનો. જો બે સપાટીઓ જે આપી છે બીજા પ્રશ્નમાં, એમાં એક સપાટીની વક્રતા ત્રિજ્યા r1, એક 10 આપી છે, એક 15 આપી છે, 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર. r1 હંમેશા આપણે ધન લેવાના, ધ્યાન રાખો, અને r2 માઈનસ લેવાના.
જે 15 છે એટલે -15 સેન્ટીમીટર. પછી f કેન્દ્ર લંબાઈ કેટલી કીધી છે તો એની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર કીધી છે. દ્વિબહિર્ગોળ એવું કીધું છે. આપણે આવો જે લેન્સ બતાવીએ છે દ્વિબહિર્ગોળ થયો, પણ હું આ બાજુની સપાટીની વક્રતા ત્રિજ્યા લઉં અને આ બાજુની સપાટીની વક્રતા ત્રિજ્યા લઉં, તે બે જુદી જુદી છે. સરખી પણ હોઈ શકે પણ અહીંયા આપણને જુદી આપી છે. અને આ જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સ આપી છે, દ્વિબહિર્ગોળ એવું કીધું, બંને બાજુ બહિર્ગોળ. કોઈ વખત આવો લેન્સ પણ હોય, જુઓ એક સપાટી વક્ર હોય ને એક આમ સીધી હોય, જાણે કે કાપી નાખ્યો છે લેન્સ વચ્ચેથી ઊભો, તો આ સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય. કેવો કહેવાય? સમતલ બહિર્ગોળ. એક જ બાજુ બહિર્ગોળ છે, એક સપાટી સમતલ છે અને બંને બાજુ આવી બહિર્ગોળ હોય તો દ્વિબહિર્ગોળ કહેવાય. અને દ્વિબહિર્ગોળ હોય તો બંને બાજુની વક્રતા ત્રિજ્યાઓના મૂલ્યો તમને આપ્યા હોય. તો અહીંયા આપણને એવું આપ્યું છે. અને કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ છે એટલે પ્લસ આવે, જે 12 સેન્ટીમીટર છે. હવામાં એ લેન્સ આપણે વાપરવાનો છે, પણ બીજું માધ્યમ છે એનો વક્રીભવનાંક કેટલો એ આપણને પૂછ્યું છે. એટલે બીજું માધ્યમ એટલે લેન્સનું માધ્યમ, લેન્સનું દ્રવ્ય. તો આના માટે આપણી જોડે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે. એ સૂત્ર આપણે તારવેલું છે, લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, લેન્સ મેકર્સનું સૂત્ર. તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શું છે? તો 1/f બરાબર n2 - n1 n1 બીજા કૌંસમાં 1/r1 - 1/r2. આ સૂત્રમાં જે કિંમતો આપી છે એ મૂકવાની અને જે શોધવાની છે એ મળી જશે. એટલે લેન્સ મેકર્સ એનું સૂત્ર આપણે વાપરીશું. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા એવું કહેવાય, અથવા લેન્સ મેકર્સ નું સૂત્ર. તો સૂત્ર આવું છે આપણી જોડે, 1/f બરાબર n2 - n1/n1 અને ગુણાકારમાં બીજા કૌંસમાં 1/r1 - 1/r2. સૂત્ર ખાસ યાદ રાખવું પડશે અને આ સૂત્ર આપણે બહુ અગત્યનું સૂત્ર છે. બરાબર? ચલો હવે જે કિંમતો આપી છે એ મૂકી દઈએ. f આપ્યા છે આપણને 12, n2 શોધવાના છે, n1 1 લેવાના, r1 10 લેવાના અને r2 -15 લેવાના. બરાબર? તો જો અહીંયા 1/12 બરાબર આ કૌંસમાં શું આવશે? તો n2 - n1, n1 1 મૂકવાના છે એટલે n2 - 1 ભાગ્યા 1. ભાગ્યા 1 માં 1 આપણે લખીએ કે ના લખીએ ફરક પડતો નથી, એટલે આ આખા કૌંસમાં ખાલી આટલું જ લખીશું, n2 - 1. બીજા કૌંસમાં 1/10 ઓછા 1/-15. આ -15 છે ને, ઓછા એટલે ઓછા ઓછા વધતા થાય એટલે વચ્ચે અહીંયા હું વધતા કરી દઉં. જો અહીં સૂત્રમાં 1/r1 - 1/r2 ભલે રહ્યું, પણ જ્યારે જ્યારે કિંમતો મૂકવાની આવે ત્યારે r1 ધન અને r2 ઋણ લઈશું, એટલે અહીંયા કિંમત મૂકીએ ત્યારે નિશાની કઈ થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર? આ ખાસ યાદ રાખજો. હવે સાદું રૂપ આપવાનું, આ 1/12 પહેલા એમને એમ રાખીએ બરાબર n2 - 1. આ બાજુ લસા લઈ લઈએ. 15 અને 10 નો લસા કેટલો આવે? તો 30. કેટલો લસા આવે? 30. 10 તરી 30, 15 દુ 30, એટલે 3 ને 2 5, 5/30. 1/12 બરાબર n2 - 1, અહીંયા 5/30. આ 12 છે ને, અથવા અહીંયા 5/30 એટલે 6 × 1/6 થયા, અને એ 6 જે રહે એ અહીંયા ઉપર લઈ લઈએ એટલે આવું થશે 6/12 બરાબર n2 - 1. આવું સાદુરૂપ થશે. 6/12 એટલે 1/2 0.5, એટલે n2 - 1 બરાબર 0.5 થાય, અને +1 આગળ લઈએ તો 0.5 માં 1 ઉમેરાય એટલે 1.5, એટલે n2 કાચનો વક્રીભવનાંક આપણને મળી ગયો, n2 બરાબર 1.5. એ સરવાળો થઈ જશે. જો બીજો પ્રશ્ન, એનો જવાબ મળી ગયો આપણને. હજુ એક પ્રશ્ન પૂછ્યો છે, જો એમાં
એ જ દાખલામાં ત્રીજો પ્રશ્ન શું છે કે એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. જો આ જે 12 સેન્ટીમીટર લીધી ને આપણે કેન્દ્ર લંબાઈ, એમાં n1 1 લખ્યા એટલે હવામાં છે. આ 12 છે એ પણ હવામાં છે. પણ એ જ લેન્સ બીજા માધ્યમમાં વાપરીએ તો, પાણીમાં વાપરીએ કે બીજા કોઈ માધ્યમમાં વાપરીએ તો એની કેન્દ્ર લંબાઈ બદલાઈ જાય. તો અહીંયા આપણને નવો પ્રશ્ન એવો છે કે એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 છે, તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? અને હવા પાણીનો વક્રીભવનાંક એટલે કે હવાની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક 1.33 છે અને હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક 1.5 છે. તો આ 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ એને પાણીમાં મૂકીએ તો કેન્દ્ર લંબાઈ કેટલી? આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. આમાં લેન્સ મેકર્સનું સૂત્ર આપણે વાપરીશું. જો ત્રીજો પ્રશ્ન, ત્રણમાં સૌથી વધુ અગત્યનો આ પ્રશ્ન. સૂત્ર તો લેન્સ મેકર્સનું વાપરવાનું છે, પણ પહેલા આપણે હવા માટે વાપરીએ. લેન્સ જ્યારે હવામાં હોય ત્યારે, અને બીજી વખતે એ જ સૂત્ર ફરી વાપરવાનું લેન્સ જ્યારે પ્રવાહીમાં એટલે કે પાણીમાં હોય ત્યારે. બરાબર? તો પહેલી પરિસ્થિતિ લઈએ આપણે અહીંયા, લેન્સ જ્યારે હવામાં હોય ત્યારે. હવે લેન્સ હવામાં હોય તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક એને n2 કહી દઉં. n2 બરાબર 1.5. આ તો આપ્યું જ છે આપણને. લેન્સ એના દ્રવ્યનો વક્રીભવનાંક, જો વક્રીભવનાંક છે ને એના બદલાય. લેન્સ તમે હવામાં રાખો, પાણીમાં રાખો કે ગમે ત્યાં રાખો, વક્રીભવનાંક ના બદલાય, કેન્દ્ર લંબાઈ બદલાય. બરાબર? પણ n1 એટલે એને ક્યાં રાખ્યું છે? હવામાં. એટલે n air એવું કહી દઈએ. આમ તો n1 લેવાય, પણ n1 ને બદલે n a લખું છું. અને અહીંયા n ગ્લાસ એવું લખીએ, કાચનો વક્રીભવનાંક એટલે n ગ્લાસ, અહીંયા n air 1 લેવાય. અને f air કેન્દ્ર લંબાઈ હવામાં હોય ત્યારે, એ તો કીધી જ છે આપણને 20 સેન્ટીમીટર, અને બહિર્ગોળ છે એટલે +20 આવે. બરાબર? બીજું, બંને વક્રતા ત્રિજ્યાઓ કેટલી એ કશું આપણને કીધું નથી. તો r1 r1 જ રાખવાના, r2 r2 જ રાખવાના, એટલે અહીંયા કોઈ ચેન્જ નહીં કરવાનું. હવે આ સૂત્ર છે એ લેન્સ માટે હું વાપરું તો શું થાય? જુઓ, લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1/fa બરાબર n2 - n1 એટલે કે ng - na/na. કેમ આવું કર્યું મેં? તો n2 બરાબર ng લખ્યા, n ગ્લાસ, અને n1 બરાબર n air કૌંસમાં 1/r1 - 1/r2. અહીંયા કોઈ ચેન્જ નહીં. આને હું કહી દઉં પરિણામ નંબર 3. આપણે 3 એટલા માટે કીધું કે 1 અને 2 નંબર આપે છે. નંબર તો તમારે આપણી રીતે આપી શકાય. ચલો પછી લેન્સ પાણીમાં હોય ત્યારે. લેન્સ પાણીમાં રાખીએ વખતે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક ng તો 1.5 જ રહેવાનો, પણ n વોટર 1.33. અહીંયા n a લખ્યા છે, એને બદલે n વોટર લેવાનું છે. અને n વોટર લઈએ વખતે f કેટલા છે આપણને ખબર નથી. fw તો આપણે શોધવાના છે. પણ અહીંયા જેવી રીતે n air લખ્યું છે આપણે આ બે જગ્યાએ, અને અહીંયા fa લખ્યું, એને બદલે fw પાણી માટે. એટલે પાણીમાં હોય ત્યારે આ સૂત્ર આવું લખાશે, 1/fw, air ને બદલે વોટર, કૌંસમાં ng - nw/nw, બીજા કૌંસમાં 1/r1 - 1/r2. આ પરિણામ નંબર 4 આપણા માટે. હવે આ બેનો ગુણોત્તર, હજુ કોઈ કિંમતો નથી મૂકી, આપણે કિંમતો કોઈ મૂકી નથી, પણ ગુણોત્તર લઈ લઈએ. પહેલા ગુણોત્તર લઈએ. આમાં શું થશે? આ કૌંસ અને આ કૌંસ સરખા જ છે, ઉડી જશે, એટલે આટલી શાંતિ.
ગુણોત્તરમાં ડાબી બાજુ એની અને બીજાની આ ડાબી બાજુ, આ સમીકરણની ડાબી બાજુ આ ભાગ્યા આની ડાબી બાજુ, તો 1/fa ભાગ્યા 1/fw કરવું એટલે ગુણોત્તર શું થાય? આ છેદનો છેદ બનશે અંશમાં, એટલે 1/fa ભાગ્યા 1/fw, એટલે એનો ગુણોત્તર શું આવશે? fw/fa. આપણે લખીએ અહીંયા કે 3 અને 4 નો ગુણોત્તર લેતા, 3 અને 4 નો ગુણોત્તર લેતા, તો fw/fa આવું આવશે ડાબી બાજુ. જમણી બાજુમાં આ પદ અંશમાં આવશે અને આ છેદમાં આવશે, એટલે આ ઉલટાઈ જશે, જે છેદમાં આવશે એ ઉલટાઈ જશે, એટલે ng-na/na એના ગુણાકારમાં આ કૌંસ લખવાનો ખરો, પણ કેવો? છેદમાં લખવાનો હતો, એટલે આપણે ઉલટો લખવું પડશે. nw/ng-na. હવે જુઓ, ng, na, nw આ બધું આપ્યું છે. અહીંયા fw શોધવાના છે અને fa પણ આપે છે. fa જે આ કિંમત આવે આ બાજુ અહીંયા ગુણાકારમાં આવી જશે અને બાકીની બધી વક્રી બહુણાંકોની કિંમતો મૂકી દઈએ એટલે આપણને શું મળી જશે? fw. એટલે fw ને એવું કરતા જ નહીં અને કિંમતો મૂકી દઈએ અને આ fa છે એવું છેલ્લે અહીંયા ગુણાકારમાં લખી દઈશ, અહીં જે નવા પદની અંદર. હવે ng-na, ng કેટલા છે આપણી જોડે? તો ng 1.5 અને na એ 1, એટલે 1.5 ઓછા 1, અહીંયા જો ધ્યાન રાખો, 1.5 ઓછા 1 એ બેનો તફાવત 0.5 ભાગ્યા 1, 0.5 ભાગ્યા 1 કર્યું એટલે 0.5 હતો, એટલે પહેલા કૌંસનો જવાબ શું થયો? 0.5. આ કૌંસનો જવાબ 0.5 ગુણ્યા બીજા કૌંસનો જવાબ શું થશે? તો અહીંયા 1.33 છે, તો 1.33 ભાગ્યા 1.5 માંથી 1.33 બાદ કરવાના. ng એટલે 1.5 છે, એમાંથી 1.33 બાદ કરો એટલે 0.17 વધે. 0.17 થાય, બાદબાકી કરો કે 1.5 ઓછા 1.33 એટલે 0.17 વધે, તો અહીંયા આવશે 0.17 ગુણ્યા પેલા 20 તો ખરા જ. કયા 20? આ fa ની કિંમત જે 20 છે, fa એ અહીંયા ગુણાકારમાં આવી જશે અને આટલાનું સાદું રૂપ એટલે fw. લેન્સની પાણીમાં આપણને કેન્દ્ર લંબાઈ મળી જશે. તો 0.5 ગુણ્યા 1.33 ગુણ્યા 20 અને ભાગ્યા 0.17 એટલે 78.23 એવું આવે છે. આટલો જવાબ મળે છે આપણને. 78.23 24 એવો મળે છે. 78.23 સેન્ટીમીટર fw. એટલે જો fw પણ આપણને મળી ગયા. એ લેન્સને આપણે પાણીમાં વાપરવો હોય તો એની કેન્દ્ર લંબાઈ આટલી થાય. જે લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 છે એ જ લેન્સનો ઉપયોગ હું પાણીમાં કરું છું. આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાનો પ્રયોગ કરતા હોય તો લેન્સને એક સ્ટેન્ડમાં આપણે ભરાઈ દીધો, ટેબલ પર સ્ટેન્ડ મૂક્યું, લેન્સનું સ્ટેન્ડની અંદર એ લેન્સ આપણે સેટ કરી દીધો અને પછી યોગ્ય રીતે પ્રયોગ કરીને આપણે એની કેન્દ્ર લંબાઈ શોધીએ તો 20 મળે છે, પણ ક્યારે? હવામાં. એ જ લેન્સને પાણીમાં મૂકીને પ્રયોગ કરવાનો તો એ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને 78.23 મળશે. આશરે 4 ગણી થઈ, 20 ચોક 80. જો એક્ઝેક્ટ 4 ગણું ક્યારે આવતું એ પણ કહી દઉં તમને. આ પાણીનો વક્રી ભવનાંક 1.33 છે એ વાસ્તવમાં 4/3 છે, 4/3. 4/3 કરો એટલે 1.33 થાય, પણ એ 1.33 માં પાછળ 3 3 3 3 બધા આવે. 4/3 કરો એટલે જો nw બરાબર મેં અહીંયા આ 1.33 લખ્યા આ અને અહીંયા nw છે, સોરી આપણે અહીંયા nw છે કિંમત જે લીધી ને 0.17 તફાવત લીધો, આ કિંમત એને ઉલટી લખવાની એટલે nw હતા. nw 4/3 લઉં, અહીંયા પણ nw 4/3 લઉં ને લસા લઈને સાદું રૂપ આપું તો
આટલો ભાગ જે છે 0.5 ગુણ્યા 1.33 ભાગ્યા 0.17, એમાં 1.33 ને બદલે મારે 4/3 લખવાના, 0.17 ને બદલે જે સાદુરૂપ આવતું હોય, તો 20 ના ગુણાકારમાં એક્ઝેક્ટ 4 મળે મને, એટલે 20 ચોક 80 થાય. જો અત્યારે હાલ આપણને 20 ના ગુણાકારમાં 3.91 જેવું મળેલું છે. આટલાનું સાદુરૂપ આપો ને આ 20 સિવાય તો 3.91 થાય છે. કેમ કે આપણે 4/3 ને બદલે 1.33 વાપરે. જો તમે 4/3 વાપરો કિંમતમાં તો આ જવાબ એક્ઝેક્ટ 80 થાય. એટલે આ પ્રશ્ન જ્યારે આપણને પૂછ્યો હોય ત્યારે પાણીનો વક્રી ભવનાંક 1.33 ને બદલે તમને જો 4/3 આપ્યો હોય, પાણીનો વક્રી ભવનાંક 1.33 ને બદલે કેટલો આપ્યો હોય 4/3, અને જો MCQ માં આવો પ્રશ્ન પૂછ્યો હોય, આ જ 20 કેન્દ્ર લંબાઈ છે, હવામાં કેન્દ્ર લંબાઈ 20 છે, પાણીનો વક્રી ભવનાંક 4/3 છે, તો એ જવાબોમાંથી તમને 80 એક જવાબ આપેલો જ હોય. 20 હોય તો 80, 15 હોય તો 15 ચોક 60, 10 હોય તો 10 ચોક 40. પણ ક્યારે 1.5 વક્રી ભવનાંક વાળા દ્રવ્યમાંથી બનાવેલો લેન્સ, કાચનો લેન્સ 4/3 વક્રી ભવનાંક વાળા પ્રવાહીમાં મૂકવામાં આવે ત્યારે 4/3 એટલે પાણી, એનો વક્રી ભવનાંક તો 4 ગણી કેન્દ્ર લંબાઈ થઈ જાય. હવામાં હોય એના કરતાં પાણીમાં મૂકીએ ત્યારે કેટલા ગણી? 4 ગણી. અહીંયા આશરે 4 ગણું છે, એટલે 4 ગણા કરતાં થોડું ઓછું છે, પણ એ 4/3 લો તો એક્ઝેક્ટ 4 ગણી તમને કેન્દ્ર લંબાઈ મળે. બરાબર. ચલો, તો આ દાખલો બહુ અગત્યનો, 4 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. હવે એટલે પહેલા આટલો દાખલો તમે ગણી. જો પછી ઉદાહરણ નંબર 9.9, આ પણ બહુ અગત્યનો પ્રશ્ન. પ્રશ્ન એવો આપે છે કે આકૃતિ આપી છે આપણને કે આ લેન્સનું સંયોજન છે, એમાં પ્રતિબિંબ અંતર મેળવો, અને આકૃતિમાં જે જરૂરી છે વસ્તુઓ બતાવી દીધી. જો આકૃતિમાં શું છે તો 1, 2 અને 3 લેન્સ આપ્યા છે. 2 બહિર્ગોળ લેન્સ છે અને 1 અંતર્ગોળ લેન્સ છે. પહેલો બહિર્ગોળ જે લેન્સ છે એનાથી આ બાજુ 30 સેન્ટીમીટર અંતરે એક બિંદુવત વસ્તુ મૂકી છે. એનું પ્રતિબિંબ કેટલા અંતરે મળશે, ક્યાં મળશે? પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવાનું છે. એક જ લેન્સ નથી, કેટલા લેન્સ છે? 3 લેન્સ, અને સંપર્કમાં નથી, એકબીજાને અડકીને નથી ગોઠવેલા. પહેલા 2 લેન્સ વચ્ચે, પહેલો બહિર્ગોળ અને અંતર્ગોળ, એની વચ્ચે 5 સેન્ટીમીટર અંતર છે, અને આ બીજા અને ત્રીજા લેન્સ વચ્ચે 10 સેન્ટીમીટર અંતર છે. બરાબર. તો આ પરિસ્થિતિમાં અહીંયા O બિંદુ આગળ મૂકેલી બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે એ શોધવાનું છે. તો આપણે શું કરીશું, વારાફરતી ત્રણેય લેન્સ માટે ગણતરી કરીશું. પહેલા એવું સમજો કે આપણી જોડે આ 2 લેન્સ નથી, બીજો અને ત્રીજો, ખાલી એક જ લેન્સ છે. પહેલા લેન્સ આગળ 30 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકી છે, તેનું પ્રતિબિંબ ક્યાં મળે? પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે +10 સેન્ટીમીટર f1, પછી બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ -10, અંતર્ગોળ છે એટલે માઇનસમાં હોય, અને ત્રીજો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ 30 છે. પણ માત્ર પહેલો લેન્સ આપણને આપ્યો હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? હવે થાય શું, પહેલા લેન્સથી જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ બની જાય. એટલે પહેલા લેન્સનું પ્રતિબિંબ અંતર બીજા લેન્સ માટે વસ્તુ અંતર બની જાય. પણ બીજા લેન્સ માટે વસ્તુ અંતર શોધતા પહેલા આ 5 સેન્ટીમીટરને આપણે ધ્યાનમાં લેવાના, બીજા લેન્સની ગણતરી કરીએ ત્યારે. પછી બીજાથી જે પ્રતિબિંબ મળે બીજા લેન્સથી, એ ત્રીજા માટે વસ્તુ બને, તો એ વખતે આ 10 ને ધ્યાનમાં લેવાના. એટલે વારાફરતી એક એક લેન્સ માટે આપણે ગણતરી કરીશું. તો જુઓ, પ્રથમ લેન્સથી મળતા પ્રતિબિંબની વાત કરીએ આપણે. પ્રથમ લેન્સ માટે તો પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ f1 છે એ 10 આપેલી છે આપણને, +10 એટલે ખાલી 10 લખીએ આપણે. u1 અથવા u વસ્તુ અંતર, પહેલા લેન્સથી વસ્તુ અંતર u1 કહું તો u1 આપણને કેટલા આપ્યા છે તો 30, પણ વસ્તુ અંતર હંમેશા માઈનસ હોય એટલે -30. તો v1 શોધી કાઢીએ. તો લેન્સનું સૂત્ર વાપરવાનું, 1/f અથવા f1 બરાબર 1/v1 -1/u1. f1 અને u1 આપ્યા છે એટલે v1 મળી જવાના.
તો 1/v1 બરાબર સૂત્ર શું થાય ગણતરી કરીએ હવે 1/v1 બરાબર 1/f1 પ્લસ 1/u1 જુઓ આ માઈનસ છે અને આખું પદ પેલ બાદ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયો હવે કિંમતો મૂકી દઈએ f1 10 છે એટલે 1/10 વત્તા u1 માઈનસ 30 છે એટલે અહીંયા નિશાની કઈ થઈ જશે માઈનસ 1/30 10 અને 30 નો લસા 30 થાય સાદું રૂપ હવે લસા 30 થાય આ બાજુ 3 વડે ગુણાય એટલે 3 ઓછા 1 1/v1 3 ઓછા 1 એટલે 2 2/30 એટલે 1/15 એટલે v1 આપણને 15 મળશે પ્લસ 15 v1 બરાબર 15 સેન્ટીમીટર આ પહેલા લેન્સ થી પ્રતિબિંબ અંતર મળ્યું આપણને કયા લેન્સ થી પહેલા લેન્સ થી આટલા અંતરે પ્રતિબિંબ મળે છે अब पहला लेंस थी મળતું પ્રતિબિંબ અંતર જો 15 સેન્ટીમીટર પ્લસ તેનો મતલબ કે આ લેન્સ થી આ બાજુ 15 સેન્ટીમીટર અંતરે આમ પણ આ બાજુ 15 ગણો તો પહેલા લેન્સ થી 15 હોય તો બીજા લેન્સ થી આ બાજુ અંતર કેટલું થાય તો 5 ઓછા કરી દેવાના એટલે બીજા લેન્સ માટે વસ્તુ અંતર પહેલા લેન્સ થી મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ બની જશે એટલે વસ્તુ અંતર 15 ઓછા 5 એટલે 10 એટલે હવે બીજા લેન્સ માટેની ગણતરી કરવાની બીજા લેન્સ થી મળતું પ્રતિબિંબ એટલે બીજા લેન્સ માટે તો u2 કહીએ એને જે 15 ઓછા 5 અને આ પ્લસ લેવાશે કેમ કે આપાત કિરણની દિશામાં આ બાજુ મપાય છે આમ હોત તો આપાત કિરણ આમ જાય છે આ વસ્તુમાંથી નીકળતું કિરણ આમ જાય ને આપાત કિરણની દિશામાં જે અંતરો મપાય તે ધન એની વિરુદ્ધ મપાય તે ઋણ એટલે અહીંયા u10 લેવાના પ્લસ પછી f2 બીજો અંતર્ગોળ લેન્સ છે એની કેન્દ્રમાં છે -10 સેન્ટીમીટર v2 શોધી કાઢવાના આપણે તો ફરીથી આવું સૂત્ર 1/v1 ને બદલે 1/v2 એટલે ડાયરેક્ટ લખો હવે 1/v2 બરાબર 1/f2 પ્લસ 1/u2 f2 માઈનસ માં છે એટલે -1/10 આવશે u2 તો પ્લસ જ છે એટલે 1/10 જો આ જવાબ કેટલો થયો 1/10 એક વખત ઓછા એક વખત વત્તા એટલે 0 1/v2 0 તો v2 કેટલા તો ઇન્ફિનિટી અનંત મળ્યો આપણને એટલે બીજા લેન્સ વડે મળતું પ્રતિબિંબ અનંત અંતરે થશે બીજા લેન્સ થી મળતું પ્રતિબિંબ કેવું થશે ઇન્ફાઇનાઇટ થશે હવે v2 ઇન્ફાઇનાઇટ મળે એનો મતલબ શું કે આ બીજા લેન્સ થી વસ્તુ જે 10 સેન્ટીમીટર અંતરે હતી એનું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે તો ત્રીજા લેન્સ થી એ પ્રતિબિંબ કેટલા અંતરે હશે બીજા લેન્સ થી મળતું પ્રતિબિંબ ત્રીજા લેન્સ માટે વસ્તુ એટલે u ઇન્ફિનિટી થઈ જશે અને v કેટલા મળશે એ શોધવાનું f લેવાના 30 એટલે હવે ત્રીજા લેન્સ માટે હવેની ગણતરી કયા લેન્સ માટે ત્રીજા લેન્સ માટે એટલે કે એનાથી મળતું પ્રતિબિંબ અંતર તો ત્રીજા લેન્સ માટે u3 ઇન્ફિનિટી વસ્તુ છે કારણ કે આ અનંતમાંથી 10 બાદ કરું તો કોઈ ફરક પડતો નથી એટલે ઇન્ફિનિટી રહેશે v3 આપણે શોધવાના છે અને f3 ત્રીજા લેન્સની કેન્દ્રમાં ભાઈ આવી છે +30 સેન્ટીમીટર તો ફરીથી સૂત્ર આપણે આનું જ વાપરવાનું છે 2 ને બદલે 3 કરી દેવાના 1/v3 બરાબર 1/f3 પ્લસ 1/u3 1/30 વત્તા 1/ઇન્ફિનિટી હવે 1/ઇન્ફિનિટી એટલે 0 એટલે 1/v3 બરાબર કેટલા મળ્યા 1/30 તો v3 બરાબર કેટલા મળે 30 સેન્ટીમીટર પણ આ 30 સેન્ટીમીટર કયા લેન્સ થી તો ત્રીજા લેન્સ થી બરાબર આ ફાઇનલ જવાબ થયો હવે જો શું પરિસ્થિતિ થઈ પહેલો લેન્સ છે એનાથી આ બાજુ 30 સેન્ટીમીટર અંતરે આપણે વસ્તુ મૂકી બિંદુવત વસ્તુ ત્રીજા લેન્સ થી
ધન મળ્યો જવાબ પ્લસ 30 મળ્યા આપણને. એનો મતલબ કે ત્રીજા લેન્સથી આ બાજુ 30 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળ્યું. અહીંયા આટલે ધારો કે 30 સેન્ટીમીટર છે, તો પહેલા લેન્સથી કેટલું દૂર થયું? આ 15, આ 10 ને 5 15, 15 ને બીજા પાછા આ બાજુ 30 એટલે 45. આપણે એવું કહેવાનું નથી કે પહેલા લેન્સથી 45 એવું, એવી જરૂર નથી. ત્રીજા લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળ્યું. એટલે પહેલા લેન્સથી ડાબી બાજુ 30 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ત્રીજા લેન્સ વડે ત્રીજા લેન્સની જમણી બાજુ 30 સેન્ટીમીટર અંતરે મળે છે. આવું પ્રતિબિંબ અંતર આપણને મળે. એટલે V3 30 મળ્યા, પણ આ ત્રીજા લેન્સથી મળ્યા. તો પહેલા લેન્સથી 30 ની અંદર બીજા 15 મારે ઉમેરી દેવાના થાય, જો કેવું હોય તો, પણ એવી જરૂર નથી. બરાબર? તો આ પણ એક અગત્યનો દાખલો. જો 1 by 1 આપણે ગણતરી કરી. પહેલા લેન્સથી જે પ્રતિબિંબ અંતર મળે છે, બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બની જાય. એટલે એ વસ્તુ અંતર એ પ્રમાણે 5 બાદ કરીને લખવાનું. આ બાજુ મળ્યું એટલે 5 બાદ કરીને લખ્યું. જો આ બાજુ મળ્યું હોત તો આ લેન્સથી અંતર મારે શોધવાનું હોય તો 5 ઉમેરવા પડે. એ માઇનસ મળ્યું હોત તો એવું કરવું પડતું આપણે. એટલે -15 -5 એટલે અહીંયા -20 લેવાનું થાય. પણ એ આભાસી મળ્યું હોત તો. બરાબર? પણ આ પ્રમાણે 1 by 1 ગણતરી કરવાની. એટલે જો ઉદાહરણના દાખલા નંબર 9.9 સુધી આપણું કમ્પ્લીટ થયું. 9.5 થી શરૂ કરી 9.5, 6, 7, 8, 9. એમાં એક દાખલામાં તો ગણતરી જેવું કશું નહોતું. બરાબર? તો આટલા દાખલા આપણા કમ્પ્લીટ થયા. તો અહીં સુધી આજનું કામ આપણે સ્ટોપ કરીએ.